મહામહિમ રાજપાલ શ્રીજી આવીને આપણને આશીર્વાદ આપ્યા. હું એમનો આભાર માનું છું. યોગ ગુરુ પૂજ્ય બાબા રામદેવજી વલસાડમાં એમનો શિબિર ચાલે છે. સવારે 4 વાગે ઉઠીને વલસાડના શિબિરાર્થીઓનું યોગનો અનુષ્ઠાન કરાવીને આજે અહીંયા આવ્યા અને અહીંથી ફરી પાછા વલસાડ જશે. આ કાર્યક્રમ પ્રત્યે એમણે જે લાગણી બતાવી તે બદલ પણ હું એમનો આભાર માનું છું. આ ઉત્તરાયણનું પર્વ હિન્દુસ્તાનના દરેક ખૂણામાં એનું મહાત્મય છે. ગુજરાતમાં એની આગવી રીત છે. શાયદ દુનિયામાં ગુજરાત જ એવું એક રાજ્ય છે જે માત્ર પતંગ ચડાવતું નથી, પતંગ કાપે પણ છે. અને આ રાજ્ય એવું છે જે ભલભલાના પતંગ કાપી શકે છે. પતંગને એનું એક વ્યવસાયિક રૂપ મળે. પતંગ એક ઉદ્યોગ વિકસે અને બિલકુલ પોલ્યુશન ફ્રી કોટેજ ઇન્ડસ્ટ્રી અને ગરીબમાં ગરીબ માણસને રોજગાર મળે. ઓછામાં ઓછી ટેકનોલોજીકલ જેમાં જ્ઞાનની જરૂર છે એવો ઉદ્યોગ વિકસે આપણી મથામણ છે. આ પતંગ ઉત્સવ જયારે શરૂ કર્યો ત્યારે આ રાજ્યમાં માંડ 8-10 કરોડ રૂપિયાનો વેપાર હતો. આજે પતંગનો વેપાર લગભગ 125 કરોડ રૂપિયા કરતા પણ વધારે વધ્યો છે. આ 125 કરોડ રૂપિયાના વેપારને કારણે ગરીબના ઘરની અંદર રોજગારી પ્રાપ્ત થઈ છે. મિત્રો, આ રાજ્યે બે નાની ચીજોને હાથમાં લીધી છે અને એનું વૈશ્વિક રૂપ ધારણ કરવાની કોશિશ કરી છે. આમ વિચાર કરો તો પતંગની કિંમત કેટલી? 2 રૂપિયા, 3 રૂપિયા. રાસ ગરબા રમીએ દાંડિયાની કિંમત કેટલી? 12-15 રૂપિયા. 2 રૂપિયા, 5 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયાની જેવી નાનકડી પૂંજી સાથે જે કરી શકાય એવો ગરબો અને પતંગ દ્વારા વિશ્વમાં ઓળખ ઉભી કરવાની તાકાત આ ગુજરાતીમાં જ હોઈ શકે. બાકી બીજાને વિશ્વમાં ઉભી ઓળખ કરવી હોય તો અરબો અરબો રૂપિયા ખર્ચવા પડે. આપણે 12-15 રૂપિયાના દાંડિયા, 2-5 રૂપિયાના પતંગથી જગતને આપણી પહેચાન કરાવવાનું સામર્થ્ય ધરાવીએ છીએ અને આ જ આપણી વિશેષતા છે. અલ્પમાંથી પણ અનંત સુધી લઈ જવાનું સામર્થ્ય આ ધરતીમાં છે. આ ઉત્તરાયણનો તહેવાર સ્નેહ અને સ્નિગ્ધનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં કે તિલગુળ ગયા, ગોળ ગોળ બોલા. તલગોળનું મહત્વ છે, વિજ્ઞાન સાથે જોડાયેલું છે. અને આજે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડમાં ભણતા બાળકોએ જે ભવ્ય સામૂહિક યોગ, સામૂહિક સૂર્ય નમસ્કાર એના તાલબદ્ધ દર્શન કરાવ્યા છે, હું આ સૌ બાળકોને લાખ લાખ અભિનંદન આપું છું. આ બાળકોને જેમણે શિક્ષિત કર્યા એ સૌ શિક્ષક મિત્રોને અભિનંદન આપું છું. અને સ્કૂલ બોર્ડની આખી ટીમ અભિનંદનને પાત્ર છે. આપણે ઘણીવાર ટીવી પર ઓલિમ્પિક ખેલકૂદ સ્પર્ધાના પ્રારંભના કાર્યક્રમો જોઈએ તો આપણે મોંમાં આંગળી નાખતા હોઈએ છીએ. ભાઈઓ, ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેનારા બાળકો, આ ગરીબ બાળકો જે સ્કૂલ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ભણે છે એવા ગરીબ બાળકોએ આજે જે કમાલ કરી બતાવી છે એમાં લાગે છે કે આપણે ત્યાં કેટલું બધું સામર્થ્ય પડ્યું છે. આ સામર્થ્યને શોધવાની જરૂર છે, આ સામર્થ્યને જોડવાની જરૂર છે. અને ભાઈઓ બહેનો, જયારે આ બાળકો શરીર નમસ્કાર કરતા હતા, યોગના પ્રયોગો કરતા હતા, ત્યારે માત્ર
એમના કદમ મળતા દેવું નહીં, એમના હાથના તાલ વળતા દેવું નહીં. આ પ્રકારે જયારે કાર્યક્રમ કરતા હોય છે ત્યારે મન પણ મળતા હોય છે, એક સામૂહિક શક્તિનો અનુભવ થતો હોય છે. અને આજે આ 10,000 જેટલા બાળકોએ સામૂહિક સૂર્ય નમસ્કારના પ્રયોગ દ્વારા એ મક્કમ મન, સમર્થ મન, સામૂહિક મનના દર્શન કરાવ્યા છે. અને આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનો એમાં સંકેત આપે છે. હું ફરી એકવાર આ બધા જ ભૂલકાઓને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, આવતીકાલે જયારે ઉત્તરાયણનું પર્વ મનાવીએ ત્યારે આપ સૌને વિનંતી કરું છું, આપણે ત્યાં ઉત્તરાયણનું પર્વ એની સાથે સાથે બીજા દિવસના છાપા જોઈએ તો અકસ્માતના સમાચારો જોવા મળે છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ગુજરાતમાં પતંગને કારણે પડવા મરવાની ઘટનાઓ ન બને. અને હું પતંગ રસિયાઓને પણ વિનંતી કરું કે આપણે કાંઈ એવી ભૂલ ન કરી બેસીએ કે જેના કારણે અપંગ થવાની નોબત આવે, 5-15 મહિના હોસ્પિટલમાં રહેવાનો વારો આવે. આ પતંગનું પર્વ ઉમંગ, ઉત્સાહ, શૌર્ય, સાહસથી ભરેલું હોય, પણ સાથે સાથે જીવનના સંયમને પણ ન છોડીએ એવી આ વેળે હું સૌને વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, ફરી એકવાર આપ સૌને ઉત્તરાયણની અનેક અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.